વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે નૂડલ્સ, મંચુરિયન, ફ્રાઈડ રાઈસ આ બધી ચાઇનીઝ રેસિપી તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું એક નવી ફ્યુઝન રેસિપી લઈને આવી છું જેનું નામ છે ચાઇનીઝ સેન્ડવિચ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ચાઇનીઝ સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ચાઇનીઝ સેન્ડવિચ બનાવવા માટે મેં એક મોટા બોલમાં બોઇલ કરેલા નૂડલ્સ લીધા છે. નૂડલ્સ આપણે 70% જ કૂક કરવાના છે. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ખમણેલી કોબી એડ કરવાની છે. ફ્રેન્ડ્સ, તમને જો ફણસીનો ટેસ્ટ પસંદ હોય તો તમે ચોપ કરેલી ફણસી પણ એડ કરી શકો. હવે આપણે મસાલા લઈ લઈશું. ચાટ મસાલો, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મરી પાવડર તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછો વધારે લઈ શકો છો. ત્યારબાદ વારાફરતી સોયા સોસ, ટમેટો સોસ અને ચીલી સોસ અને શેઝવાન સોસ લઈ લઈશું. બધું જ પ્રોપરલી ફોકના હેલ્પથી મિક્સ કરી લઈશું. બધા સોસ સ્વાદ પ્રમાણે લઈ શકો છો. વધારે સ્પાઇસી કરવું હોય તો શેઝવાન સોસ અને ચીલી સોસ વધારે લેજો. શેઝવાન સોસની રેસિપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમને જો શેઝવાન સોસ સ્ટફિંગમાં એડ ન કરવો હોય તો તમે સેન્ડવિચ બનાવતા વખતે બ્રેડની સ્લાઇસ પર પણ શેઝવાન સોસ અપ્લાય કરી શકો છો. મેં અહીંયા ડાયરેક્ટલી સ્ટફિંગમાં જ લઈ લીધું છે તેને. સેન્ડવિચ માટેનું આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે સ્ટફિંગને સાઈડમાં મૂકી દઈશું અને સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર ઘી અપ્લાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, ચાઇનીઝ સેન્ડવિચની આ રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે. આપણા ઘરે જો નૂડલ્સ અને વેજીટેબલ્સ અવેલેબલ હોય તો તમે આ રેસીપી ફક્ત 15થી 20 મિનિટમાં રેડી કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે બધાએ કાચા કેળાની ટોસ્ટ સેન્ડવિચ અને વેજીટેબલ સેન્ડવિચ તો બનાવી જ હશે, પણ આવી ચાઇનીઝ સેન્ડવિચ ક્યારેય નહીં બનાવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે તે ખરેખર બહુ જ ટેસ્ટી અને યમ્મી બને છે. ચાઇનીઝ સેન્ડવિચની આ રેસીપી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આપણે બ્રેડની બેવ સ્લાઇસ પર ઘી અપ્લાય કરી દીધું છે. હવે આપણે જે નૂડલ્સનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે એક સ્લાઇસ પર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું પ્રોપરલી. તમને લાગતું હશે સ્ટફિંગ વધારે છે, પણ ના, આવું નથી. સ્ટફિંગ આપણે પ્રેસ કરીને પ્રોપરલી ફિલ કરવાનું છે, જેથી કરીને સેન્ડવિચને ટોસ્ટ કરીએ ત્યારે સ્ટફિંગ એકદમ બરોબર અને પ્રોપરલી સેટ થઈ જાય. હવે સ્ટફિંગ એકદમ ચટપટું લાગે એની માટે આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું સ્ટફિંગના પર અને બ્રેડની બીજી સ્લાઇસથી સ્ટફિંગવાળી સાઈડને કવર કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે આપણી સેન્ડવિચ બનીને રેડી છે તો તેને ટોસ્ટ કરી લઈએ. સેન્ડવિચને ટોસ્ટ કરવા માટે મેં અહીંયા એક ટોસ્ટર લીધું છે, જેની એક સાઈડ પર આપણે થોડું ઘી લગાડીશું. હવે આપણે જે સેન્ડવિચ રેડી કરી છે તેને ટોસ્ટરમાં ગોઠવી દઈશું અને હવે સેન્ડવિચની ઉપરની સ્લાઇસ પર પણ આપણે થોડું ઘી સ્પ્રેડ કરીશું, જેથી કરીને આપણી સેન્ડવિચ થોડી ક્રિસ્પી બને અને ટોસ્ટરમાંથી ઇઝીલી ડિમોલ્ડ થઈ જાય. હવે આપણે સેન્ડવિચને ટોસ્ટ કરી લઈએ. આપણે સેન્ડવિચને સ્લો ફ્લેમ પર ટોસ્ટ કરવાની છે, જેથી કરીને સેન્ડવિચ એકદમ જ ક્રિસ્પી અને યમ્મી બને. એક સાઈડથી ટોસ્ટ થઈ ગઈ છે, હવે બીજી સાઈડથી પણ ટોસ્ટ કરી લઈશું. બીજી સાઈડ પણ ટોસ્ટ થઈ ગઈ છે, પણ થોડીક માઇલ્ડ લાગે છે, તો બેઉ બાજુ થોડીક આકરી કરી લઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. સેન્ડવિચ આપણી ટોસ્ટ થઈને રેડી છે. એક સેન્ડવિચને ટોસ્ટ થવા માટે 4થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. આપણે તેને સ્લો ફ્લેમ પર જ ટોસ્ટ કરવાની છે. આવી જ રીતે હજી એક સેન્ડવિચ મેં રેડી કરી દીધી છે, તેને પણ આપણે ટોસ્ટ કરી લઈએ. આપણી બીજી સેન્ડવિચ પણ ટોસ્ટ થઈ જવા આવી છે, તો તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે તમે જોઈ શકો છો આપણા પાસે આટલું સ્ટફિંગ હજી વધ્યું છે, તેમાંથી હજી બીજી 3થી 4 સેન્ડવિચ રેડી થઈ જશે. હવે એક સેન્ડવિચને આપણે ચોપિંગ બોર્ડ પર લઈને તેને કટ કરી લઈશું. હું તમને નજીકથી પણ બતાડી દઉં છું.
તમે જોઈ શકો છો સેન્ડવિચ કેટલી યમ્મી અને ટેસ્ટી બની છે તે. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓને તો કોઈ પણ ફરસાણ હોય સેવ વગર તો જરાય ચાલે જ નહીં, માટે સેન્ડવિચને સેવ અને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું અને તેને તીખી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, બનીને રેડી છે આપણી ચાઇનીઝ સેન્ડવિચ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.